નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર લીલા દુષ્કાળ માટે ખેડૂતો તૈયાર રહેજો, 10 ઇંચ સુધીના વરસાદ પડશે। રક્ષાબંધન નજીક આવતા અનુસૂચિત જાતિના લોકોને મળશે લાખો રૂપિયા। રાશન કાર્ડ ધારકો માટે આવી ગઈ છે ખુશ ખબર। ખેડૂતો માટે ખાસ કે મિત્રો ફાયદાની વાત। પ્રોપર્ટી ધારકોને મળશે ફ્રી માલિકી પત્ર। જાણો ખેડૂતોના ખાતામાં કઈ તારીખે જમા થશે ₹2020નો હપ્તો। ગિરનાર રોપવે સેવાઓ થઈ છે બંધ। કૃષિ વિભાગની કાર્યવાહી, યુરિયા ખાતર ઝડપાયું। વાહન ચાલકો માટે નવા નિયમો લાગુ। દૂધ દહીં જેવી વસ્તુઓ સસ્તી નહીં થાય। વાહન ચાલકોને હેલ્મેટમાંથી મળશે મુક્તિ। આગામી દિવસોમાં ખેડૂતોના ખાતામાં જમા થશે પાક વીમાની રકમ। પીએમ આવાસ યોજનાની સહાયમાં થયો છે વધારો। તહેવારો પહેલા ખાદ્ય તેલના ભાવમાં થયો છે વધારો। કેન્દ્ર સરકારની ખેડૂતો માટે નવી યોજનાની સૌથી મોટી જાહેરાત। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, તેના તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો લીલા દુષ્કાળ માટે ખેડૂતો તૈયાર રહેજો। રાજ્યમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી સામે આવી છે, જેમાં રાજ્યમાં આજથી વરસાદનો નવો રાઉન્ડ ચાલુ થશે। હવામાન નિષ્ણાત એવા પરેશ ગોસ્વામીની આગાહી સામે આવી છે। રાજ્યમાં છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। રાજ્યના અમુક વિસ્તારોમાં ઝરમર તો ક્યારેક 4 ઇંચ સુધીના વરસાદ પણ નોંધાઈ ચૂક્યા છે। આવામાં હવામાન નિષ્ણાત એવા પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી સામે આવી છે। આગામી દિવસોમાં વરસાદી સિસ્ટમ ખૂબ જ મજબૂત થશે અને અમુક જગ્યાએ 10 ઇંચ કે તેથી વધુ પણ વરસાદ પડી શકે છે। હાલ મિત્રો આપણે જણાવી દઈએ તો કે આગામી 2 દિવસ સુધી રાજ્યમાં છૂટા છવાયેલા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે। ત્યાર પછી મિત્રો 26થી લઈને 31 તારીખ સુધી એક વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે। બંગાળની ખાડીની સિસ્ટમ આગળ વધશે ત્યારે સૌપ્રથમ સાયક્લોનિક સિસ્ટમમાં એ વરસાદી સિસ્ટમ હશે, તે પછી મધ્યપ્રદેશ સુધી પહોંચતા વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થશે। જ્યારે ગુજરાતમાંથી પસાર થાય ત્યારે તે મજબૂત વેલમાર્ક લો પ્રેશર અથવા તો ડિપ્રેશનની કેટેગરીમાંથી પસાર થશે, જેના કારણે મિત્રો આગામી દિવસોમાં ગુજરાતમાં અતિવૃષ્ટિ સર્જાઈ શકે છે। ગુજરાતમાં અમુક ભાગોમાં 10 ઇંચ સુધીના વરસાદ પણ જોવા મળી શકે છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો કરોડો લોકોના ખાતામાં સરકાર નાખશે રૂપિયા। આ તારીખે બેંક બેલેન્સ ચેક કરી લેજો। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 20મા હપ્તાની કરોડો ખેડૂતો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે। રિપોર્ટમાં જણાવ્યા અનુસાર 20મો હપ્તો 2 ઓગસ્ટ 2025ના રોજ આપવામાં આવશે। જોકે હજુ સુધી સરકાર તરફથી તેની સત્તાવાર પુષ્ટિ કરવામાં નથી આવી, પણ 20મા હપ્તાના રૂપિયા આપવાની પ્રક્રિયા જોરશોરથી ચાલી રહી છે। આગામી દિવસોની અંદર ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાનો 20મો હપ્તો છે જમા કરવામાં આવશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ખેડૂતોએ બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓ માત્ર અધિકૃત લાયસન્સ અથવા તો પરવાના ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા તો ખાનગી વિક્રેતા પાસેથી જ ખરીદી કરવાનો આગ્રહ રાખવો જોઈએ। કોઈપણ સંજોગોમાં લાયસન્સ કે પરવાનો ધરાવતા ન હોય તેવા વ્યક્તિઓ, પેઢીઓ કે ફેરૈયાઓ પાસેથી ક્યારેય ખેતી માટે જરૂરી ઇનપુટોની ખરીદી કરવી નહીં, જેથી છેતરપિંડીથી પણ ખેડૂત મિત્રો બચી શકે છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ દ્વારા રાજ્યના અનુસૂચિત જાતિના નાગરિકોને સ્વરોજગારીની તકો આપવા માટે વિવિધ 4 યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે। આ યોજનાઓ હેઠળ અનુસૂચિત જાતિના લાભાર્થીઓને પોતાનો વ્યવસાય શરૂ કરવા અથવા તો વાહન ખરીદવા ઓછા વ્યાજદરે ધિરાણ આપવામાં આવે છે। આ ધિરાણ યોજનાઓમાં લાભ મેળવવા માંગતા નાગરિકોએ તારીખ 23 જુલાઈથી લઈને 17 ઓગસ્ટ સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે। મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો હેલ્મેટમાંથી મળી મુક્તિ। વાહન વ્યવહારોના નિયમો લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે બનાવવામાં આવ્યા છે। આના ઉલ્લંઘન કરનાર માટે કડક નિયમો લાગુ કરાયા છે। ભારતમાં 2 વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે। હેલ્મેટ ન પહેરવા
થી 5,000 રૂપિયાનો દંડ ભરવો પડી શકે છે. જોકે કેટલાકને આ નિયમોમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ લોકો ટ્રાફિક પોલીસ સામે હેલ્મેટ વિના ટુ વ્હીલર ચલાવી શકે છે, કારણ કે સરકાર તેને આ છૂટ આપી છે. મિત્રો, કેટલાક તબીબી સંજોગોમાં પણ હેલ્મેટ મુક્તિ. જો કોઈ વ્યક્તિ પાસે એવી કોઈ તબીબી સ્થિતિ હોય જે તેને હેલ્મેટ પહેરવામાં રોકે છે, તો તેને પણ નિયમોમાંથી છૂટ આપવામાં આવી છે. પરંતુ આ છૂટ મેળવવા માટે તેમને તેમના દાવાનો સમર્થન આપવા માટે જરૂરી પુરાવો રજૂ કરવો પડશે. ભારતમાં શીખ સમુદાયના લોકોને હેલ્મેટ નિયમમાંથી મુક્તિ આપવામાં આવી છે, કારણ કે શીખ લોકો તેમના માથા પર પાઘડી પહેરે છે. આ કારણ કે તેઓ હેલ્મેટ પહેરી શકતા નથી. હેલ્મેટ પહેરવાનો હેતુ લોકોના માથાને ગંભીર ઈજા થવાથી બચાવવાનો છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. રાશન કાર્ડ ધારકોને 2 લાખ રૂપિયા સુધીની લોન મળશે. દેશના કરોડો લોકો પાસે રાશન કાર્ડ છે અને મોદી સરકાર પણ અન્નપૂર્ણા યોજના હેઠળ લગભગ 80 કરોડ લોકોને મફત રાશન આપે છે. જો તમે પણ તમારા કાર્ડ પર મફત રાશનનો લાભ લઈ રહ્યા છો તો આ સમાચાર ફક્ત તમારા માટે છે. વાસ્તવમાં સરકાર માત્ર રાશન કાર્ડ પર અનાજ નહીં પરંતુ સસ્તા દરે લોન પણ આપે છે. લોનની રકમ 2 લાખથી લઈને 10 લાખ રૂપિયા સુધીની રહી શકે છે. આના પર વ્યાજ દર સામાન્ય લોન કરતાં ઘણો ઓછો છે. આ યોજના કોના માટે છે? હરિયાણા સરકારે ખાસ કરીને અનુસૂચિત જાતિના BPL કાર્ડ ધારકો માટે આ યોજનાની શરૂઆત કરી છે. આ યોજના અનુસૂચિત જાતિ નાણાં અને વિકાસ નિગમ દ્વારા સ્વરોજગાર યોજના હેઠળ ચલાવવામાં આવી રહી છે. યોજના હેઠળ યુવાનોને પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે 10 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. તેના વ્યાજ દર રિબીટ પણ મળે છે, જેના કારણે અસરકારક વ્યાજ દર 4% લઈને 6% થઈ જશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો કે PM આવાસ યોજનાની સહાયમાં થયો છે વધારો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારમાં મોતિહારીથી એક વિશેષ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ 40,000 લાભાર્થીઓના ખાતામાં સીધી રીતે રૂપિયા 162 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. આ ઉપરાંત PM મોદીએ 12,000 લાભાર્થીઓને મકાનની ચાવીઓ પણ સોંપી હતી. પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ સરકાર તરફથી ઘર બાંધવા માટે દરેક લાભાર્થીને 1,20,000 રૂપિયાથી લઈને 1,30,000 રૂપિયા સુધીની સહાય છે ચૂકવવામાં આવે છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સરકારે સંસદમાં સ્પષ્ટ કહ્યું છે કે 12% GST સ્લેબ હમણાં સમાપ્ત થશે નહીં, જેમાં દૂધ, દહીં, ચીઝ જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે. થોડા દિવસો પહેલાં સમાચાર આવ્યા હતા કે GST કાઉન્સિલિંગ દ્વારા રચાયેલા GOM 12% ટેક્સ સ્લેબ સમાપ્ત કરી શકે છે. નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં જણાવ્યું હતું કે GST દરોમાં તાત્કાલિક ઘટાડો કરવાનો કોઈ પ્રસ્તાવ નથી. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો વાહન ચાલકો સાયબર ફ્રોડથી રહેજો સાવધાન. સાયબર ફ્રોડથી બચવા વાહનોનું ચલણની ઓનલાઈન ભરપાઈ વાહન વ્યવહાર કમિશનર કચેરીની અધિકૃત વેબસાઇટ ઈ-ચલણ પર જઈને ભરવું. RTO, WhatsApp કે અન્ય કોઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મારફતે કોઈ લિંક મોકલ્યું નથી ને? જો કોઈ અનધિકૃત મેસેજ મારફતે વાહનોના ચલણ ભરવાની લિંક આવે તો તેને ઓપન ન કરવી. થોડી સાવધાની રાખવાથી સાયબર ફ્રોડનો ભોગ બનવાથી બચી શકાશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. ગિરનાર રોપવે સેવા બંધ કરાઈ. જૂનાગઢમાં ખરાબ વાતાવરણ અને પવનના કારણે ગિરનાર રોપવે સેવા બંધ કરવામાં આવી છે. વાતાવરણ સ્વચ્છ થાય ત્યારબાદ જ રોપવે સેવા છે ફરી શરૂ કરવામાં આવશે. ગિરનાર શિખર પર 50થી 54 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે. તીવ્ર ગતિના પવનોમાં રોપવે સેવા દરમિયાન કોઈ દુર્ઘટના ન ઘટે આ માટે સુરક્ષાના મુદ્દાને ધ્યાનમાં રાખીને રોપવે સેવા છે બંધ કરવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે મિત્રો સવિસ્તાર જાણકારી મેળવીએ તો ખેડૂતોને જુલાઈ મહિનાના અંતિમ દિવસો સુધીમાં 2019 અને 20ના પાક વીમાની રકમ મળશે. પાક વીમાની રકમ જૂનાગઢમાં ખેડૂતો વંચિત રહી ગયા છે. ધારાસભ્ય અરવિંદ લાદાણીએ જિલ્લાની સંલગ્ન સમિતિમાં રજૂઆત કરતા ઉચ્ચ અધિકારીઓને ખેડૂતોને પાક વીમા ચૂકવવા માટે ખાતરી આપી હતી.
જેથી હવે ખેડૂતો વર્ષ 2019-20માં પાક વીમા મેળવશે. માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ એક વિડીયા મારફતે કહ્યું કે મગફળીના પાકના 33% વીમા મંજૂર થયા છે. મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો કે અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. રક્ષાબંધનને લઈને સ્પેશિયલ ન્યૂઝ. 9 ઓગસ્ટે રક્ષાબંધન આવે તે પહેલાં અમદાવાદ જીડીપીઓ અને નવરંગપુરા હેડ પોસ્ટ ઓફિસ ખાતે ખાસ રાખડી કાઉન્ટરનું ઉદ્ઘાટન થયું, જેમાં ખાસ ડિઝાઇન કવર, વોટરપ્રૂફ ડિઝાઇન કવર અને ભેટ બોક્સમાં પોસ્ટ દ્વારા રાખડી મોકલી શકાશે. આ કવર અમદાવાદથી વિવિધ હેડ પોસ્ટ ઓફિસ અને ઉત્તર ગુજરાત પરિક્ષેત્રે હેઠળના જિલ્લાઓમાં હેડ પોસ્ટ ઓફિસ અને પસંદગીઓની સબ પોસ્ટ ઓફિસોમાં વેચાતા મળશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ભેળસેળિયાઓની ખેર નહીં. રાજ્યમાં હવે ખોરાકમાં ભેળસેળ કરનારાઓની ખેર નહીં. ખોરાકોમાં ભેળસેળ મામલે કરાતા કાયદાઓમાં રાજ્ય સરકારે સુધારો લાવવા જઈ રહી છે. જો કોઈ ખોરાકમાં ભેળસેળ કરશે તો મોટો દંડ ભરવો પડશે. ખોરાકમાં ભેળસેળ કરનારા દંડના 4 ગણા વધારા થયા. નમૂના ફેલ થતાં આગામી સમયમાં વેપારીઓને 20 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવી શકે છે તેવું સૂત્રો દ્વારા જાણવામાં આવી રહ્યું છે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. તો કે મિત્રો, આપણે જણાવી દઈએ તો કે પ્રોપર્ટી ધારકોને મળશે ફ્રી માલિકી પત્ર. ગુજરાતમાં સ્વામિત્વ યોજના હેઠળ ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં મિલકત ધારકોને તેમની રહેઠાણ મિલકત એટલે કે મકાનોની માલિકી દર્શાવતું મકાન સદન એટલે કે માલિકી પ્રમાણપત્ર આપવામાં આવશે. રાજ્યમાં ગ્રામીણ વિસ્તારોમાં મિલકત ધારકોને કે જે સદન મેળવવા માટે પહેલાં નાણાકીય બોજને દૂર કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંવેદનશીલ અભિયાન સાથે આ નિર્ણય લીધો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ભારત સરકારના પંચાયતની રાજ્ય મંત્રાલયે ગ્રામીણ વિસ્તારોમાં મિલકત ધારકોને મિલકત કાર્ડ પૂરા પાડવા માટે ઉદ્દેશ સાથે સ્વામિત્વ યોજનાની થઈ છે શરૂઆત. મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો દાહોદ જિલ્લામાં કૃષિ વિભાગની કાર્યવાહી. 307 થેલી યુરિયા ખાતર ઝડપ્યું. દાહોદ જિલ્લામાં રાછરડા ગામમાં બાતમીના આધારે કૃષિ વિભાગે રેડ પાડી ખાતરના બંધ ગોડાઉનનું તાળું તોડીને તપાસ કરી હતી. તેમાંથી કહી શકાય કે 307 થેલી યુરિયા ખાતરનો જથ્થો ઝડપાયો હતો. તપાસ દરમિયાન આ યુરિયા ખાતરનો જથ્થો રાજસ્થાનનો હોવાનું સામે આવ્યું છે. આ ગોડાઉનમાં લાયસન્સ વિના યુરિયાનું વેચાણ થતું હતું. દાહોદ જિલ્લામાં યુરિયા ખાતરની અછત હોવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતોએ તાળાબંધી કરતા 5 વર્ષ જૂનો પાક વીમો ચૂકવવા ખાતરી. માણાવદર પંથકમાં વર્ષ 2019 અને 20ના પાક વીમાના પ્રશ્નો ખેડૂતોના સંઘર્ષ સફળતાઓ મેળવી છે. બેંક ઓફ બરોડા દ્વારા વીમાની ચૂકવણીમાં વિલંબ થતાં આમ આદમી પાર્ટીના નેતાઓએ રજૂ કરી છે રજૂઆત. સાથે પરેશ ગોસ્વામીના આગેવાની હેઠળ 200થી પણ વધુ બેંકો, ખાસ કરીને મિત્રો જો વાત કરીએ તો કે પહેલાં બેંક મેનેજરને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ યોગ્ય જવાબ ન મળતા ખેડૂતોએ બેંકના તાળાબંધી કરી હતી. જો કે અંતે બેંક વીમાની રકમ ચૂકવવાની ખાતરી આપતા મામલે થાળે પડ્યા હતા. આ સાથે મિત્રો જો વાત કરીએ તો વર્ષ 2019 અને 20માં પાક વીમામાં રૂપિયા બેંકો દ્વારા હજુ સુધી આપવામાં નથી આવ્યા. બેંક ઓફ બરોડા દ્વારા સતત ધક્કા ખવડાવવામાં આવતા હતા, જેથી આજે બેંકને તાળાબંધી કરાઈ હતી. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે મિત્રો સવિસ્તાર જાણકારી મેળવીએ. તો મિત્રો આપણે જણાવી દઈએ તો કે ખાસ કરીને મિત્રો જો વાત રહી તો કે ટ્રાફિક નિયમોને લઈને સખત આદેશ ગુજરાત ટ્રાફિક પોલીસના નિયમો હેઠળ પાલન કરનાર અંગે સૂચના આપી છે. હાઈકોર્ટની તાકીદને પગલે અમદાવાદ પોલીસે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકો સામે કડક કાર્યવાહીની હાથ ધરી છે. આ સાથે મિત્રો ટ્રાફિકોનું પાલન ન કરનાર વાહન ચાલકો સામે લાલ આંખ કરવામાં આવી છે અને અભિયાનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને વાહનો છે જપ્ત કરવામાં આવી રહ્યા છે. આ સાથે મિત્રો ટ્રાફિક વિભાગને કડક
કામગીરી કરવા માટે પણ નિર્દેશ આપવો પડે છે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર કે તહેવારો પૂર્વ ખાદ્ય તેલના ભાવમાં થયો છે ભડાકો। હવે તહેવારોની સિઝન શરૂ થાય તે પહેલાં જ દર વર્ષની જેમ તહેવારો પહેલાં ખાદ્ય તેલના ભાવમાં છે વધારો થઈ શકે છે। ઉલ્લેખનીય છે કે એક માસમાં સિંગ તેલના ભાવમાં 70 રૂપિયાનો વધારો થયો છે, જ્યારે સિંગ તેલના ડબ્બાનો ભાવ 2435થી લઈને 2485 રૂપિયા થયો છે, જ્યારે કપાસી તેલના ડબ્બાના ભાવ 1000 ખાસ કરીને મિત્રો જો વાત કરીએ તો 110 રૂપિયા સુધીનો વધારો થયો છે। કપાસી તેલના ડબ્બાના ભાવ 2270થી લઈને 2320 રૂપિયા સુધી નોંધાઈ ચૂક્યો છે। મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને સૌથી મોટા સમાચાર ખેડૂતો માટે ફસલ વીમા યોજનાની જાહેરાત થઈ છે। એમના વિશે વાત કરી લઈએ તો કે ભારે વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાનની સામે મદદરૂપ થશે કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના। આપણે મિત્રો જણાવી દઈએ તો કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ખેડૂતો માટે કુદરતી આફતો સામે ખાસ કરીને મિત્રો આર્થિક સુરક્ષા પાડે છે અને ખેડૂતો માટે 2% સુધીનું પ્રીમિયમ ચૂકવીને પોતાની વાવણી કરેલી જમીન અને પાક માટે વીમો લઈ શકે છે। પાકને નુકસાન થયું હોય તો કેટલું વળતર મળશે તો કે મિત્રો જો ખેડૂતોના પાક વરસાદ છે, પૂર છે, તોફાન છે, દુષ્કાળ જેવા કરા જેવી પરિસ્થિતિ હોય, આફતોથી બચવા માટે મિત્રો ખાસ મિત્રો સરકાર દ્વારા વીમા રકમની છે એ સૌથી મોટી જાહેરાત કરવામાં આવતી હોય છે અને વળતર માટે અરજી કરવાની રહેશે। ખેડૂતોને પાક વીમા પછી 48 કલાક દરમિયાન નજીકના કૃષિ કચેરી CSC સેન્ટર અથવા તો મિત્રો હેલ્પલાઇન નંબર જે 14447 આપવામાં આવ્યું છે ત્યાં જઈને મિત્રો છે એ તમે ખાસ કરીને મિત્રો પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત અરજી છે નોંધાવી શકો છો। મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। ખેડૂતો માટે નવી યોજના કૃષિ ક્ષેત્રના વિકાસ તથા ખેડૂતોના હિતમાં નવી યોજનાઓ તૈયાર કરવામાં આવી રહી છે। સરકારે વર્ષ 2024 અંતર્ગત 24,000 કરોડના ખર્ચ સાથે PM ધન ધાન્ય કૃષિ યોજનાને મંજૂરી આપવામાં આવી છે। આ સાથે મિત્રો 36 યોજનાઓ હેઠળ મિત્રો આપણે જણાવી દઈએ તો ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે ખાસ કરીને મિત્રો જે આ યોજના છે એ અંતર્ગત કેન્દ્રીય મંત્રીમંડળે 36 યોજનાઓને જોડીને વાર્ષિક 24,000 રૂપિયાના ખર્ચ થાય તે માટે પ્રધાનમંત્રી જનધન કૃષિ યોજનાને મંજૂરી આપી છે। માહિતી અનુસાર મિત્રો જો વાત કરવામાં આવે તો કે સરકારે નવીનીકરણ ઉર્જા મંત્રીના રોકાણ માટે NLCIL માટે 7,000 કરોડ રૂપિયાની પણ મંજૂરી થઈ છે। આ સાથે મિત્રો જો વાત કરીએ તો મંડળીઓ અંતર્ગત પણ સૌથી અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે।